નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। આજના વિશેષ મુદ્દા, આજની વિશેષ ચર્ચા સાથે એટલે કે ચીનમાં ફરી એકવાર કોરોના રિટર્ન્સ। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। આ દિવાળીના તહેવાર વચ્ચે ભારતની અંદરથી ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું કે માસ્ક ફ્રી દિવાળી થાય તો સારું। આ વખતે છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ છે કે કોરોનાના કેસોમાં પણ એક સ્ટેબિલિટી આવી ગયેલી જોવા મળી રહી છે। કેસ કંટ્રોલની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે। આ સિવાય હજુ પણ વધુમાં વધુ લોકોને વેક્સિનેટેડ કરવામાં આવી રહ્યા છે। વેક્સિનેશનની સંખ્યા વધી રહી છે। ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 કરોડ ડોઝ વેક્સિનેશન માટેની વાત કરી હતી। આજે પણ તેમણે તેમના જ્યારે દેશને સંબોધન કર્યું ને ત્યારે પણ વેક્સિનેશનને વધુ ભાર મૂક્યો છે। 100 કરોડ ડોઝ વેક્સિનેશન અપાઈ ચૂક્યા છે, પણ હજુ પણ વધુમાં વધુ લોકો, તમામ લોકો વેક્સિનેટેડ થાય તે માટેનું આહવાન પણ કરવામાં આવ્યું છે। જો કે આ બધી પરિસ્થિતિ વચ્ચે ચિંતા ફરી એકવાર એ ઊભી થઈ છે કે ચીનની અંદર કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે। હવે સવાલ એ છે કે ચીનમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે, તો કોરોનાના કેસોના વધવા પાછળનું કારણ શું? આ પરિસ્થિતિનું નિર્માણ શું ભારતની અંદર પણ થઈ શકે છે? એની અસર ભારતની અંદર પણ થઈ શકે છે કે કેમ? તમામ બાબતો, તમામ પહેલો પર આપણે વાત કરવાના છે। તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ડોક્ટર હિરેનભાઈ પટેલ, કોવિડ-19 વેક્સિનેશન ટાસ્ક ફોર્સના સભ્ય છે। હિરેનભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। પાસ્ટ પ્રેસિડેન્ટ એકેડેમિક પીડિયાટ્રિક ગુજરાત લિમિટેડના પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે। આપનું સ્વાગત છે કાર્યક્રમમાં। સાથે જોડાયેલા છે ડોક્ટર અભિષેકભાઈ પ્રજાપતિ, પલ્મોનોલોજીસ્ટ છે, સાથે સાથે ક્રિટિકલ કેર એક્સપર્ટ પણ છે। આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં અભિષેકભાઈ। હિરેનભાઈ, આપણે જે વાત કરી રહ્યા છે કે ખાસ કરીને અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ છે થોડી કંટ્રોલમાં છે। આપણે નવરાત્રી બહુ સારી રીતે ઉજવીએ છીએ, ગણેશ ચતુર્થી બહુ સારી રીતે ઉજવીએ છીએ અને દિવાળીનો તહેવાર, નવું વર્ષ, આ બધાનું એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે। ઓફકોર્સ 1.5 વર્ષ, 2 વર્ષના સમયગાળાથી આપણે ઘરમાં બંધ હતા, આ તહેવારો નથી ઉજવ્યા। દિવાળી માટે ઘણો એક્સાઇટમેન્ટ એટલા માટે પણ હતો કે ક્યાંક એવી વાત હતી કે દિવાળી પહેલા માસ્ક ફ્રી દિવાળી આ વખતે થઈ શકે એવી જાહેરાત કરવામાં આવી શકે છે, પણ અત્યારે આપ આખા ચિત્રને કઈ રીતે જોઈ રહ્યા છો? પરિસ્થિતિને ભારતની અંદર જે ચાલી રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ ધ્રુવીબેન, જેમ આપણે કહ્યું એમ આ વખતે આપણે ત્યાં કેસની જે સંભાવના હતી, જે થર્ડ વેવની આશંકા હતી, એ ઘણા અંશે દૂર થઈ હોય એવું લાગે છે। પણ હજુ એ એન્જોય કરવાનો ટાઈમ નથી આવ્યો, એટલા માટે કે ગુજરાતમાં ચોક્કસપણે ઓલમોસ્ટ નિયર ટુ 0 કેસીસ થઈ ગયું છે। પણ ભારતની અંદર જ બીજા રાજ્યોમાં, જેમ કે કેરળમાં, ઇવન મહારાષ્ટ્રમાં પણ કેસીસ હજુ પણ માસ કેસીસ જોવા મળી રહ્યા છે મોટા પ્રમાણમાં। એટલે ભારત જ્યાં સુધી પૂરેપૂરું કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી આપણે એ રિસ્ક પણ રહેલું જ છે। સાથે સાથે વિશ્વ લેવલે જોઈએ તો વિશ્વમાં થર્ડ વેવ ઘણા બધા જગ્યાએ પૂરું થયું છે ને ઘણી જગ્યાએ થર્ડ વેવ ચાલી રહ્યું છે। ક્યાંક તો આ ફોર્થ વેવ પણ આવી ગયું છે। જેમ કે બ્રિટનમાં બહુ મોટા પાયે થયું, યુએસએ ના જે ફ્લોરિડા રિજિયન છે ત્યાં પણ મોટા પાયે થર્ડ વેવ જોવા મળ્યું, એના કેસીસ ને ડેથ પણ જોવા મળ્યા। પણ નસીબ જોગે ભારતમાં આપણે એને થર્ડ વેવ આવતું અટકાવી શક્યા છીએ, અથવા તો નસીબ જોગે આપણે એનો ભોગ બન્યા નથી, એ સારી વાત છે। અને એના લીધે જ આપણે આ તહેવારો તાજેતરમાં આપણે સારી રીતે ઉજવ્યા। પણ ગઈ સાલ આપણે જોયું હતું કે દિવાળી વખતે આપણે ઘણા રિલેક્સ થઈ ગયા હતા, અને દિવાળી બેસતા વર્ષથી જ એકદમ કેસની અંદર ઝડપથી ઉછાળો આવ્યો ને પછી સેકન્ડ વેવ એક જ મહિનામાં આખા દેશમાં ફરી વળ્યું। એટલે સાવચેતી એટલી જ જરૂરી છે, જ્યાં સુધી 100% વેક્સિનેશન દરેક સિટીઝનને, નાનાથી મોટાને ના મળે અને આખા ભારતમાં દરેક રાજ્યમાં એ અંડર ધી કંટ્રોલ આવે ત્યાં સુધી આપણે ચોક્કસપણે સાવચેતી તો એટલી જ જરૂરી છે। આપણે જોઈએ છે અત્યારે ઘણી બધી જગ્યાએ મેં પર્સનલી ફીલ કર્યું છે કે કોરોના જાણે જતો રહ્યો હોય સંપૂર્ણપણે, એ રીતે ઘણી બધી જગ્યાએ લોકો માસ્ક વગર બેફામ રીતે ફરી રહ્યા છે। તો આનો મતલબ એ નથી કે કોરોના જતો રહ્યો છે। હજી પણ જો તકેદારી નહીં રાખીએ તો ચીન જેવી પરિસ્થિતિ આપણા ત્યાં પણ આવી શકે છે, કેરાલા જેવી પરિસ્થિતિ ગુજરાતની અંદર પણ આવી શકે છે, જે વિકટમાં વિકટ પરિણામ લઈને આવી શકે છે। આપની પાસે આવવા માંગુ અભિષેકભાઈ, હવે વેક્સિનેશનની વાતો કરી રહ્યા છે, ભારતમાં ખૂબ સારી રીતે વેક્સિનેશન આગળ વધી રહ્યું છે।
આ સિવાય જો વાત કરીએ તો વેક્સિનેશનના ટોપિક પર આપણે આવીશું, પણ હિરેનભાઈને જે સવાલ પૂછ્યો એ જ મારો સવાલ આપની પાસે છે અભિષેકભાઈ. આખા પરિસ્થિતિને અત્યારે જે ભારતની અંદર છે, ગુજરાતની અંદર છે, દેશની અંદર ચાલી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો અને ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે? જી જરૂર ધ્રુવીબેન, જે ડોક્ટર હિરેનભાઈ સાહેબે કીધું એ પ્રમાણે સારા પ્રમાણમાં આપણે વેક્સિનેશન થઈ ગયું છે. 1 મિલિયન કેસીસને કાલે આપણે પાર કરી ગયા અને ઘણા અંશે આપણે થર્ડ વેવ રોકી શક્યા છે, અથવા તો નસીબ જો કે આપણો થર્ડ વેવ આપણે ત્યાં આવ્યો નથી, એના માટે ભગવાનને આપણે શુક્રિયા માનીએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે છેલ્લા મહિનાથી 2 મહિનાથી ક્લિનિકલી અમે જે જોઈ રહ્યા છે એમાં કોવિડના કેસીસ બંધ નથી થઈ ગયા, આવી રહ્યા છે કે છૂટા 10-15 દિવસે 2 કેસીસ 3 કેસીસ આવી જાય છે. એ આવે છે એ અમુક કેસીસ જે છે મોટા ભાગે કાં તો એ ઓબેસ છે, કાં તો એ એજેડ છે, કાં તો એમને હાઇપરટેન્શન કે ડાયાબિટીસ નામની કોમોર્બિડિટી છે, એવા લોકો જ લગભગ હવે આવી રહ્યા છે. એમનું આપણે વેક્સિનેશન આપણો જે હિસ્ટ્રી જોઈએ તો લગભગ સેકન્ડ ડોઝથી પણ લગભગ વેક્સિનેટેડ હોય છે અને લગભગ એમને 6 થી 7 મહિના સેકન્ડ ડોઝને થઈ ગયા હોય છે. મીન્સ કે પ્રેક્ટિકલી લોજિકલી વિચારીએ તો જે લોકોને આવા જે કોમોર્બિડિટીઝ જે લોકો છે, જેને ઓબેસ છે, એજેડ છે અને હાઇપરટેન્શન ડાયાબિટીસ નામની કોમોર્બિડિટીઝ છે, એ લોકોને પણ સેકન્ડ ડોઝ થયાના 6 કે 7 મહિના પછી એ લોકોને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. નસીબ જો કે એક પણ પેશન્ટને વેન્ટિલેટરની જરૂર નથી પડી, બધા જ રિકવર થઈ રહ્યા છે. ઓક્સિજન રિક્વાયરમેન્ટ જરૂર આવી રહી છે, પણ એ પણ ટાઈમસર ટ્રીટમેન્ટ કરી એટલે રિકવર થઈ રહ્યા છે. પણ મિનિંગ એવો થયો કે આવા દર્દીઓ હજી પણ રિસ્ક ઝોનમાં હજી છે અને એવા કેસીસ આપણે ધીમે ધીમે સ્પોરેડિકલી જોઈ રહ્યા છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મહેન્દ્રભાઈ કુમાર જે છે સાહેબ, એમના પ્રેડિક્શન અત્યાર સુધી ખૂબ જ સચોટ રહ્યા છે. છેલ્લું એમનું પ્રેડિક્શન એવું છે કે ઇન્ડિયામાં હવે જો ડેલ્ટા વેવ જેવો હતો એવો કોઈ બીજો સ્ટ્રેન નથી આવતો જે કોમ્પ્લિકેટેડ, તો કદાચ થર્ડ વેવ આવવાની આશંકા કદાચ મહદઅંશે ઓછી છે. પણ થર્ડ વેવ એ ડેલ્ટા વેવ જો બીજો સ્ટ્રેન આવશે કે નહીં આવે એ ખાલી ને ખાલી નસીબ. અને જેવી રીતે આપણે હિસ્ટ્રી જોઈ, જેવી રીતે ડોક્ટર હિરેનભાઈ સાહેબે કીધું કે લાસ્ટ દિવાળી પછી એક ઓબ્ઝર્વેશન રહ્યું છે કોવિડ કેસીસની અંદર, વેવ્સની અંદર, જ્યારે વેવ સ્ટાર્ટ થાય છે ત્યારે વિધિન 7 days, રાઈટ, વિધિન 6-7 days પેશન્ટના એટલા બધા વધી જાય છે અને આઉટ ઓફ ધ બોક્સ પરિસ્થિતિ સર્જાઈ જાય છે. એટલે ઓલવેઝ ધ્યાન રાખવાનું છે. માસ્ક ફ્રી દિવાળી ડેફિનેટલી નો. સ્ટીલ આપણે જ્યાં જ્યાં ગેધરિંગ કર્યા ત્યાં ડેફિનેટલી માસ્ક આપણે બહુ જ જરૂરી વસ્તુ છે, એ કન્ટિન્યુ રાખવાનું છે. SMS એટલે સ્ટરીલાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કિંગ કન્ટિન્યુ જ રાખવાનું છે. કોવિડ પેન્ડેમિકને કારણે એક સારી વસ્તુ આપણે હેલ્થ હેબિટમાં જે આપણે મળી છે કદાચ માસ્કિંગ મળી છે. જાપાનમાં રૂટીનલી એ લોકો ઓબ્ઝર્વ કરે છે. મારા હિસાબે ઇન્ડિયામાં પણ હવે પેન્ડેમિક પછી પણ જ્યાં જ્યાં પણ ગેધરિંગ થાય એટલીસ્ટ ત્યાં આગળ આપણે માસ્કિંગને પ્રમોટ કરતા રહેવું જોઈએ. અને માસ્કિંગને કારણે કોવિડ પેન્ડેમિકમાં લાસ્ટ યર પણ જોયું છે, હવે પણ જોઈએ છે. હું એઝ અ પલ્મોનોલોજીસ્ટ જે અમારા એલર્જીના કેસીસ છે, અસ્થમાના કેસીસ છે, અથવા તો જે દમ કે અસ્થમાની બીમારી હોય એને વારંવાર જે એટેક આવે એ આ માસ્કને કારણે છેલ્લા 2 વર્ષથી જોઈ રહ્યા છે. ઘણા જ એ એટેક થયા પેશન્ટના કેસીસ ખૂબ જ ઓછા થઈ ગયા છે. તો આ એક આખા પેન્ડેમિકનું એક જો આપણું જે સાચી હેબિટ જો આપણે અપનાવવાની હોય તો એ છે માસ્કિંગ. એ કન્ટિન્યુ રાખીએ તો ડેફિનેટલી ઘણા બધા ઇન્ફેક્ટિવ ડિઝીઝથી આપણે દૂર રહી શકીશું. અભિષેકભાઈ જે પ્રમાણે વાત કરી છે કે માસ્ક એ જરૂરી છે, પણ ઘણી બધી વાર આપણને એવું પણ થતું હોય કે હવે આ જે પરિસ્થિતિ છે, 1.5-2 વર્ષથી આપણે એકના એક ચક્રવ્યૂહની અંદર જીવી રહ્યા છે, એકના એક એટમોસ્ફિયરની અંદર જીવી રહ્યા છે. આપણે કંઈક ચેન્જ છે એટલે એવું થાય કે માસ્ક પહેરીએ આપણે ગેધરિંગમાં, પણ જ્યારે બીજી કોઈ વાત આવે જેમ કે નવરાત્રી થઈ છે, દિવાળી છે, આ બધા તહેવારોની અંદર થોડું ફ્રીલી આપણે ફરી શકીએ, જેથી ફેસ્ટિવ એન્જોય થાય, ફેસ્ટિવલ એન્જોય થાય. ઓફકોર્સ એ બાબતો અલગ છે. આપની પાસે આવવા માંગુ ચોક્કસ હિરેનભાઈ, જે પ્રકારે વેક્સિનેશનની વાતો ચાલી રહી છે, બહુ સારી રીતે ભારતની અંદર વેક્સિનેશનની કામગીરી આગળ વધી રહી છે. ચીનની અંદર પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે. ભારતની કમ્પેરિઝન ન કરી શકાય ચીન સાથે, પણ ઓફકોર્સ વેક્સિનેશન ચાલી રહ્યું છે. એવું નથી કે ત્યાં વેક્સિનેટેડ કોઈ થયું જ નથી. વેક્સિનેશન ચાલી રહ્યું છે અને એવામાં આ કેસો જે વધી રહ્યા છે એ એક ચિંતા એ માટે વધારી રહ્યા છે કે વેક્સિનેશન છતાં જો આ કેસો આ રીતે વધી રહ્યા છે તો એના પાછળનું કારણ શું? શા માટે કેસ બેકાબુ થઈ રહ્યા છે ત્યાં? ચોક્કસ ધ્રુવીબેન, એના 2-3 કારણો છે. એક સામાજિક કારણ છે, એક વૈજ્ઞાનિક કારણ છે, પોલિટિકલ કારણ પણ હોય છે. આપણે જોયું કે આપણે જે વેક્સિન ડેવલપ કરી અહીં એ શરૂઆત થઈ કોવિશિલ્ડ જે ઓક્સફર્ડ યુનિવર્સિટી એસ્ટ્રાઝેનેકાની મદદથી આપણે અહીં લાવ્યા અને અહીં ડેવલપ કરીને ઉત્પાદન કર્યું. એ વેક્સિન એ ગ્લોબલી જુદા જુદા સ્ટ્રેન્સ ઉપર ભેગું કરીને તૈયાર કરવામાં આવેલી.
કોઈ એક જ રિજિયન ઉપર આધારિત નહોતી, એટલે તો એ એટલી જ બ્રિટનમાં કામ આવી, બીજા દેશોમાં કામ આવી ને ઇન્ડિયામાં પણ કામ આવી. ચાઇનાએ શું કરેલું છે, શરૂઆત બહુ ઝડપથી કરી વેક્સિન ડેવલપની સ્પર્ધામાં આગળ રહેવા માટે. એ લોકોએ ઝડપથી વેક્સિન સ્ટાર્ટ કરી દીધી અને ત્યારે એ લોકો એમની લોકાલિટી પૂરતું જ જે સ્ટ્રેન્સ ચાલતી હતી એને અનુસરીને એના આધારે સંશોધન કર્યું ને એના આધારે ઝડપથી આ અમલમાં મૂકી. એના લીધે શું થયું કે જે અત્યારે ગ્લોબલાઇઝેશનના જમાનામાં કોઈ કન્સ્ટ્રેન્ટ લાંબો ટાઈમ ટકતા નથી. જેવી છૂટછાટ મળી એટલે બહારથી ટ્રાન્સપોર્ટેશન ને વધ્યું એટલે ચેઇનની અંદર બીજા સ્ટ્રેન પણ એન્ટર થતા ગયા. અને મને એવું લાગે છે કે આપણી પાસે ચોક્કસ પુરાવા નથી કારણ કે ત્યાં ડેટા આપણને મળતા નથી, પણ એવું લાગે છે કે જે ઇનિશિયલ સ્ટ્રેન સિવાયની સ્ટ્રેન્સ આવી એની સામે ત્યાંની વેક્સિન એટલી અસરકારક નથી અને જેને લીધે જ્યારે એક્સપોઝર આવ્યું બહારથી ત્યારે ત્યાં આ વેવની તરત શરૂઆત થઈ. બીજું જે અમુક દેશોમાં ગણીએ, સપોઝ યુએસએ ને ત્યાં ફ્લોરિડા, તો વેક્સિનનું મહત્વ શું છે ત્યાં સમજાય છે. ફ્લોરિડામાં સૌથી ઓછામાં ઓછું ત્યાંના 2-3 સ્ટેટ એવા હતા જે વેક્સિન હેઝિસ્ટન્સ એટલે વેક્સિન સામે વિરોધ વધારે હતો અને ફ્લોરિડા એમાંનું એક હતું. અને એના લીધે આખા યુએસએમાં સૌથી હાઈએસ્ટ કેસ ફ્લોરિડામાં થર્ડ વેવમાં થયા. એ પણ બતાવે છે કે વેક્સિન કામ ચોક્કસ કરે છે. એટલે આપણી કોવિશિલ્ડ કદાચ ચાઇના કરતા વધારે સ્ટ્રેન કવર કરે છે. બીજું, આપણે ત્યાં બીજી વેક્સિન જે ડેવલપ થઈ એ આપણે ત્યાંની જે સ્ટ્રેન્સ છે એ ઉપરાંત બીજી સ્ટ્રેન માટે પણ તૈયાર કરવામાં આવી રહી છે. અને બહારની જે વેક્સિન્સ છે, જે મોડર્નના ફાઇઝરની વેક્સિન, એ પણ આપણે ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. એટલે કદાચ આ બધાના લીધે આપણે ત્યાં વેક્સિન એફિકેસી કદાચ પેલા કરતા ચાઇના કરતા વધારે સારી આપણે મેળવી શકીએ એમ છીએ. રાઈટ. તો જે પ્રમાણે વેક્સિનેશનની કમ્પેરિઝન થઈ રહી છે કદાચ એના કારણે પણ બીજી વસ્તુ એ છે કે આ જે કેસો વધી રહ્યા છે ચીનના કારણે સીધી રીતે તમામ વિશ્વની ચિંતા વધારી રહ્યું છે. ચીન જ કરતા ધરતા હતું કોરોનાની પહેલી વેવ જ્યારે આવી ત્યારે આખા વિશ્વમાં ફેલાવનાર જે છે, આપણે ઘણી બધી વાર આના પર ચર્ચા પણ કરી શક્યા છે કે સીધી કે આડકતરી રીતે એની પાછળ ચીનનો મોટો ફાળો રહ્યો છે. હવે ફરી એકવાર ચીનમાં જ્યારે આવા કેસો વધે તો ન માત્ર ભારત, અમેરિકા જેવા તમામ દેશોમાં, તમામ મોટા દેશોમાં એની અસર પડે એની ચિંતા તમામ લોકોને રહેતી હોય છે. આપનું શું કહેવું છે અભિષેકભાઈ? ચીનના આ કેસ ભારતમાં કેટલા પ્રમાણે ચિંતા આપણને થવી જોઈએ? ડેફિનેટલી ધ્રુવીબેન, જો ચીનમાં જ કેસીસ પહેલા વધ્યા હતા અને પછી જ આખા વર્લ્ડમાં એ વધવાના સ્ટાર્ટ થયા હતા. તો જેમ ડોક્ટર હિરેનભાઈ સાહેબે કીધું કે ચીનના ડેટા બહુ જ ટ્રસ્ટવર્ધી આપણે ગણતા નથી કારણ કે એમના ડેટા જે આપ્યા છે એ આપણે જોયા છે કે એટલા બધા એ જે ડેટા બતાવી રહ્યા છે કે જ્યારે આપણા યુએસ અને ઇન્ડિયામાં જ્યારે દેશો લાખોની ઉપર જતા રહ્યા ત્યારે એમના કેસીસ ખાલી 80,000 ની આસપાસ અટકી ગયા હતા. મીન્સ કે એ બહુ અજુગતું લાગતું હતું કે એ પોસિબલ હોય નહીં. આટલા મોટા દેશમાં ઇન્ડિયા જેટલી જ ડેન્સિટી વાળો દેશ છે એના કરતા પણ વધારે અથવા તો લગભગ સેમ ડેન્સિટી વાળો દેશ છે. તો ભારતની અંદર કેસ વધે ત્યાં પણ વધવા જ જોઈએ. તો ડેફિનેટલી જ્યારે ત્યાં આગળ ચીનની અંદર હવે કેસીસ વધી રહ્યા છે તો એ ડેલ્ટા સ્ટ્રેનને કારણે હોય તો ઇટ્સ ઓકે. ડેલ્ટા સ્ટ્રેન આપણા ઇન્ડિયામાં સેકન્ડ વેવમાં હતો, ફેબ્રુઆરી એટલે એ જ હતો એના કારણે સેકન્ડ વેવ હતો. પણ જો બીજો કોઈ સ્ટ્રેન ત્યાં આવ્યો છે જેને કારણે એ થઈ રહી છે, આ વેવ આવી રહ્યું છે, તો ચોક્કસપણે વર્લ્ડે ટેન્શન આપણે હજુ રાખવાનું છે. સારી વસ્તુ એ છે કે વેક્સિનેશન આપણી સારા પ્રમાણમાં થઈ ગઈ છે અને વેક્સિન થઈ ગઈ હોય એટલે એક વસ્તુ ચોક્કસ છે કે ભલે ગમે એટલો સ્ટ્રેન, નવો સ્ટ્રેન બદલાય પણ એટલીસ્ટ મોર્ટાલિટી સામે કે ડેથની સામે અથવા તો ઓક્સિજન રિક્વાયરમેન્ટ, આઈસીયુ એડમિશનથી ડેફિનેટલી આપણને એ રક્ષણ આપે છે વેક્સિન. એટલે એવો કોઈ બીજો કોમ્પ્લિકેટેડ સ્ટ્રેન ના હોય તો લગભગ આપણે બહુ ટેન્શન નથી. પણ હા, ચોક્કસના રહેવાની જરૂર છે કારણ કે જ્યારે વેવ સ્ટાર્ટ થાય છે ત્યારે એ વેવ આપણા કોવિડનો આપણને બહુ સમય નથી આપતો. વિધિન 4 to 5 days કે વિધિન 1 week કેસીસ એટલા બધા વધી જાય છે કે આપણે સડનલી પછી આપણે એકદમ જ આવવું પડે છે. ધ્રુવીબેન, ડોક્ટર અભિષેકની વાતમાં એક ઉમેરું તો જે પ્રાઇમરી ડેટા મળ્યા છે એ પ્રમાણે ચાઇનામાં જે અત્યારે મેજોરિટી કેસ આવ્યા છે એ જે ડેલ્ટા વેરિયન્ટ હતો, ડેલ્ટા સ્ટ્રેન, એનો જ એક નોવેલ વેરિયન્ટ છે જેનું નામ આપ્યું છે AY4.2. પહેલા AY4 હતો ડેલ્ટા સ્ટ્રેન, એટલે પછી આને આપ્યું છે AY4.2. એટલે એની ઇન્ફેક્ટિવિટી પહેલા કરતા લગભગ 10-15% વધારે છે કારણ કે કોઈ પણ નવો સ્ટ્રેન આવે કાં તો એ વીક બને કાં તો એ વધારે વિરુલન્ટ એટલે કે સ્ટ્રોંગ બને. હા, એટલે એનું નામ છે AY4.2. હવે આપણે AY4 સ્ટ્રેન તો આપણે અનુભવ કરી ચુક્યા છીએ એટલે એના લીધે કદાચ એવું બની શકે
કે આ નવો વેરિયન્ટ આપણે ત્યાં આવે તો એટલી ઇફેક્ટ ના આવે, કારણ કે આપણું કાં તો એની સામે રક્ષણ મળ્યું છે, કાં તો આ ઘણી બધી પોપ્યુલેશન એનાથી ઇન્ડિયામાં ઓલરેડી ઇન્ફેક્ટ થઈ ચૂકી છે. એટલે એ કદાચ સારા સમાચાર હોઈ શકે, સિવાય કે હજુ બીજા પણ કોઈ વેરિયન્ટ ત્યાંથી મળે તો ચોક્કસપણે વધારે ચિંતાનો વિષય બને. વાત છે એટલે વેક્સિનેશન જે આપણા અહીં થઈ રહ્યું છે એક પ્લસ પોઈન્ટ આપણા માટે છે, કારણ કે જો આપણે પણ વેક્સિનેશનમાં ધીમી ગતિએ ચાલી રહ્યા હોય તો થર્ડ વેવની જે શક્યતાઓ હતી એ વધારે મજબૂત જોવા મળતી હતી. હિરેનભાઈ, જેમ આપે વાત કરી છે, આપ COVID-19 વેક્સિનેશન ટાસ્ક ફોર્સમાં સભ્ય તરીકે પણ કામગીરી બજાવી રહ્યા છો. હવે આ જે વેક્સિનેશનની કામગીરી છે, થર્ડ વેવની ચિંતા ઓફકોર્સ આપણને છે, કદાચ ડીલે થઈ રહી છે કે પછી અત્યારે આપણે નિશ્ચિત રૂપે બેઠા છીએ, એની પાછળનું કારણ વેક્સિનેશનની આંકડાઓ વધી રહ્યા છે એનું છે. તો હજુ પણ 100% વેક્સિનેશન અથવા તો 90% ઉપર ટકાવારી ક્યાં સુધીમાં વધી શકે છે અને વધારવાની જરૂરિયાત ક્યાં સુધીમાં લાગી રહી છે ભારત માટે? કારણ કે ચીનમાં કેસો વધી રહ્યા છે, સીધી અસર ભારતમાં એની જોવા મળતી હોય છે ને. જેમ અભિષેકભાઈએ કહ્યું કે કેસો વધતા હોય ને તો આપણને ટાઈમ નથી મળતો હોતો, 1 વીક મેક્સિમમ થઈ જતી હોય છે જ્યારે કેસો વધવાની શરૂઆત થાય ત્યારે. ચોક્કસપણે આજે આપણે 100 કરોડ ડોઝીસ ઓલ ઓવર ઇન્ડિયામાં આપ્યા અને એનું આજે પીએમ સાહેબે સેલિબ્રેટ પણ કર્યું બધાને રાષ્ટ્રીય સંબોધન દ્વારા. એ ચોક્કસ આનંદનો વિષય છે, પણ વૈજ્ઞાનિક રીતે એ હજુ અપૂરતું છે. કઈ રીતે? તો એની અંદર 100 કરોડ ડોઝમાંથી જે ફર્સ્ટ ડોઝ છે એ મેજોરિટીને એટલે ઓલ ઓવર ઇન્ડિયા 71% ને 71% ને અપાયો છે, પણ બીજો ડોઝ ખાલી 30-35% સુધી જ પહોંચી શક્યો છે. અને મિનિમમ 2 ડોઝ એટલે ઓછામાં ઓછા 2 ડોઝ જ્યાં સુધી ના જાય ત્યારે પોપ્યુલેશન ફૂલી પ્રોટેક્ટેડ તો નથી જ, બરોબર. એ જ રીતે ગુજરાતમાં જોઈએ તો પહેલો ડોઝ 90% પોપ્યુલેશનને અપાયો છે, પણ એ પોપ્યુલેશન પણ એડલ્ટ પોપ્યુલેશન એટલે 18 વર્ષથી મોટાને અંદર આ ટકાવારી છે. અને પેલાની અંદર 48% જ અપાયો છે બીજો ડોઝ. એટલે આપણું પ્રોટેક્ટેડ કોમ્યુનિટી એ 18 થી મોટી ઉંમરના છે એ પૈકીના 48% અને રક્ષણ મળ્યું છે. એટલે બાકીના 52% ઉપર હજુ રિસ્ક છે, વત્તા જે 33% લગભગ 1/3 પોપ્યુલેશન 18 વર્ષથી નાની વયનું છે એ પણ હજુ અનપ્રોટેક્ટેડ છે. એટલે આ બાબતને લીધે આપણે એવું માનવાની જરૂર નથી કે આપણે વેક્સિનેશન કામ. સૌથી વધારે તકલીફ નાના બાળકો પર જ છે ચિંતા. ચોક્કસપણે. અને એ કદાચ થર્ડ વેવ ડીલે થયું એનું કારણ એની પહેલા એક અત્યારે જોરદાર ચાલી રહ્યું છે બાળકોમાં એપિડેમિક, એ છે ફ્લૂ અને RSV વાયરસનો. અને એ એપિડેમિક કદાચ કોરોનાની પહેલા આવી ગયો એના લીધે, કારણ કે લગભગ 1 કે 2 વાયરસનો એપિડેમિક ચાલતો હોય ત્યારે બાકીના વાયરસ સપ્રેસ થઈ જતા હોય છે બોડીનું એનું સર્ક્યુલેશન. એટલે કદાચ એના લીધે પણ થોડું ડીલે અથવા તો અટક્યું હોય એ પણ ચોક્કસ માની શકાય. ચોક્કસ. એટલે આશા રાખીએ કે ક્યાં સુધીમાં હિરેનભાઈ જરૂરિયાત છે કે આપણી હજુ પણ ડબલ ડોઝની ટકાવારી વધે, કેટલો સમય લાગી શકે છે એના માટે હજુ પણ? અત્યારે હવે જે સરકારી મશીનરી અને પબ્લિક અવેરનેસની રીતે કહીએ તો ઇન્ડિયામાં પીપલ આર ફુલી અવેર, લોકોમાં જાગૃતિ તો છે, પણ હવે જે પ્રોબ્લેમ નડે છે વેક્સિન હેજિસ્ટન્સી એટલે કે ખચકાટ. હજુ પણ લોકો જે જતા નથી, કારણ કે અત્યારે વેક્સિનની શોર્ટેજ નથી, અવેલેબિલિટી છે, પણ લોકો ત્યાં સુધી જવાનું ઓછું થયું છે. એનું કારણ છે હજુ જે ખચકાય છે લોકો, એના લીધે પ્રોબ્લેમ નડી રહ્યો છે. અને એ લોકોને એક જ મારે અત્યારે આપણે આપના નિર્માણ ન્યૂઝના માધ્યમથી કેવું છે કે હવે સાનો ખચકાટ, કારણ કે પેલા નવી હતી વેક્સિન ત્યારે તમને ડર હતો કે મને કશું થઈ શકે, જ્યારે 100 કરોડ ડોઝ આખા ભારતે લઈ લીધા છે ને તમે જોયું છે કે કશું કઈ ખાસ કોઈને નુકસાન થઈ રહ્યું નથી, ફાયદો જ થાય છે. તો દરેક એ ખચકાટ છોડીને પોતે નથી થવાનું એવું ના માને, તમારે નહીં થાય તો તમારા ઘરમાં કોઈકને થશે એવું માનીને એના માટે પણ લોકોના ભલા માટે પણ પ્લીઝ દરેક વ્યક્તિ બાકી હોય તો સામે આવે ને વેક્સિન લે. બીજો એક લૂપ હોલ પોઈન્ટ છે આપણી સિસ્ટમમાં, એક પૂરું કરી દઉં કે આની અંદર અમુક આંકડા, મારી પાસે કોઈ પુરાવા કે એવું નથી, પણ અમુક આંકડા એવા પણ હશે કે દૂરના વિસ્તારમાં કે વેક્સિન સર્ટિફિકેટની જરૂર છે એટલે ચોપડે ચડાવી દીધું, પણ વાસ્તવમાં એવા પણ લોકો મળશે જે 10% જેને વાસ્તવમાં રજીસ્ટર્ડ હશે, લીધેલું બતાવતું હશે પણ વેક્સિન નહીં લીધી. પણ આ પણ દૂર કરવાની જરૂર છે, કારણ કે સર્ટિફિકેટથી કોરોના તમારાથી બચવાના નથી, એ માટે તમારે વેક્સિન લેવું જરૂરી છે. તો આનાથી પણ લોકો આવી આદતથી પણ દૂર રહે એ પણ અત્યારે ચોક્કસ કહીશ.
ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આખી જ રીતે આપણે અત્યારે વેક્સિનેશન પર જ નિર્ભર છે કે વેક્સિનેશન જે રીતે થશે એ રીતે આપણે એટલા બચી શકીશું, સુરક્ષિત રહી શકીશું. અને વાત કરી છે કે વેક્સિનેશનની ટકાવારી હજુ વધારવાની જરૂર છે, કારણ કે ઘણા બધા લોકોને એવું લાગે છે કે ફર્સ્ટ ડોઝ લઈ લીધો એટલે આપણે પ્રોટેક્ટ થઈ ગયા, સુરક્ષિત થઈ ગયા, પણ વાસ્તવિક એવું નથી. હજુ પણ સેકન્ડ ડોઝ લેવાની જરૂરિયાત છે અને જો યોગ્ય સમયમાં તમે બીજો ડોઝ નહીં લીધો તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. ફર્સ્ટ ડોઝ તમારો વેસ્ટ જ જશે એવું જ કહી શકાય. તો એવામાં હજુ બાળકોનું પણ રસીકરણ બાકી છે. અભિષેકભાઈ, વેક્સિનેશનની પ્રક્રિયા ભલે 100 કરોડ ડોઝ આપણા ત્યાં અપાયા છે, પણ હજુ પણ વધુ ડોઝની જરૂરિયાત છે જો થર્ડ વેવ અને આવનારા દિવસોમાં ચીન જેવી પરિસ્થિતિ નથી લાવી તો ભારતે. જરૂર જોઈ બેન. જે રીતે આપણે વર્લ્ડનો ડેટા જોઈએ તો યુએસએ, યુકે એ બેનો ડેટા જોઈએ ખાલી તો એ લોકો તો 50% થી વધારે ફૂલ્લી વેક્સિનેટેડ થઈ ગયા હતા સેકન્ડ વેવ પહેલા, છતાં પણ એ લોકોને ત્યાં થર્ડ વેવ આવ્યો છે. રાઈટ, મીન્સ કે ઇન્ડિયામાં હજી આપણે 50% ના માર્ક સેકન્ડ ડોઝ સુધી પહોંચ્યા નથી. તો એ ડેટાને આપણે કમ્પેર કરીએ તો ઇન્ડિયામાં થર્ડ વેવ પોસિબિલિટી છે. રાઈટ, પણ જે રીતે અત્યાર સુધી આપણે જે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ ભગવાનની મહેરબાની જ કહીશું કે થર્ડ વેવ નથી આવ્યો ને ઈચ્છા રાખીએ તો ના આવે, પણ હા ક્વાઇટ પોસિબિલિટી છે. જે રીતે ડોક્ટર હિરેનભાઈ સાહેબે કીધું કે હજી પણ વિજ્ઞાનની રીતે આ પૂરતું છે 47%. જી ચોક્કસ. અને મહત્વની બાબત હા એ છે. ધ્રુવીબેન, હા, અભિષેકભાઈ કદાચ કટ થઈ ગઈ છે લાઈન. હું ઉમેરું તો આપણે ફક્ત માસ્ક રીતે ના વિચારીએ, કદાચ કે દેવમાં થર્ડ વેવ આવે કે ના આવે એ રીતે ના વિચારીએ તો વ્યક્તિગત રક્ષણ માટે પણ આ એટલું જ જરૂરી છે. કારણ કે કોઈ પણ એપિડેમિક આવે તો પહેલા એપિડેમિકમાં થાય, એના પછી સ્પોરેડિક કેસ થાય, એટલે અમુક એરિયામાં અમુક ટાઈમે વધારે ને આવું 5-1 વર્ષ સુધી વધારે ચાલતું રહે. તો કમસે કમ એની અંદર તમે પોતાનો બચાવ કરવા માટે પણ આ વસ્તુ સાચવવી બહુ જરૂરી છે. તમે બીજાને કદાચ ન વિચારો, દેશનું જે થવું હોય થાય, પણ કમસે કમ પોતાના બચાવ માટે પણ આગળના વર્ષો માટે પણ અત્યારનું પ્રોટેક્શન એ કામ આવવાનું જ છે ચોક્કસપણે. અચ્છા, તમે વેક્સિનેશન તમારા માટે લઈ રહ્યા છો, તમારા પરિવાર માટે લઈ રહ્યા છો. સરકાર તમને ખાસ કરીને વેક્સિનેશન માટે વિનંતી કરી શકે છે, બાકી ઘરે ઘરે વેક્સિનેટેડ કરવા તો નથી આવી શકતા લોકો. પણ ચોક્કસ તમારે તમારી સલામતી માટે, તમારા પરિવારની સલામતી માટે જવાનું છે, વેક્સિનનો ડોઝ લેવાનો છે. જો આપણે એક તરફ માસ્ક ફ્રી તહેવારોની વાત કરી રહ્યા છે તો માસ્ક ફ્રી તહેવારો પણ ત્યારે જ થશે જ્યારે વેક્સિનેશનની ટકાવારી હજુ પણ વધશે, નહીં તો ચીનવાળી પરિસ્થિતિ આવતા વાર નહીં લાગે. ભારતમાં વારંવાર એટલા માટે કહી રહી છું કારણ કે પરિસ્થિતિ વિકટ બનતા સમય નથી લાગતો. અભિષેકભાઈએ જે પ્રમાણે વાત કરી હતી કે બહુ જ ઓછો સમય હોય છે જ્યારે કેસો વધતા હોય છે, ત્યારે આપણે આંખ સામે જોતા રહીએ છીએ ને આંકડાઓ વધતા જતા હોય છે. એટલે આ પરિસ્થિતિ પર જો કંટ્રોલ કરવો છે તો આપણે વેક્સિનેશનની પ્રક્રિયા હજુ પણ વધુ ફાસ્ટ બનાવવી પડશે અને બાળકોને વેક્સિનેશન જલ્દી શરૂ કરવું પડશે. કેટલા સમયમાં શરૂ કરી શકાય અને જરૂરિયાત છે અભિષેકભાઈ? ખૂબ જ શોર્ટમાં આપની પાસે છેલ્લા પ્રશ્ન સાથે. જી ધ્રુવીબેન, જે આપણી કોવેક્સિન વેક્સિનને આપણે બાળકો માટે આપવા માટે અપ્રુવલ મળ્યું છે, આઈ થિંક અપ્રુવલ મળ્યા પછી તો લગભગ હવે સ્ટાર્ટ થઈ જવા મને હિસાબે એક્ઝેક્ટ એની એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ ખ્યાલ નથી, કદાચ હિરેનભાઈ સાહેબને વધારે ખ્યાલ હશે, પણ એ કદાચ એ હવે જલ્દી લાગુ પાડીને એ સ્ટાર્ટ કરી દેવામાં આવી જ જોઈએ. અને એ જેવી સ્ટાર્ટ થાય એટલે પછી બાળકોને પણ વિધાઉટ કોઈ હેઝિટેશન આપણે આપવામાં આપણે ઢીલાસ ન રાખવી જોઈએ. એમનું પણ જલ્દી આપણે વેક્સિનેશન પૂરું કરી દઈશું તો ડેફિનેટલી આપણે એની સામે પ્રોટેક્શન મેળવી લઈશું. આવતા મહિનાથી કદાચ બાળકોમાં શરૂઆત થઈ જશે એની, દિવાળી પછી. કદાચ આપણા કરતા અલગ છે તો એને કેટલા સમયમાં પૂર્ણ કરી શકાય છે અથવા તો એને ઝડપી કેવી રીતે કરી શકાશે હિરેનભાઈ? છેલ્લા પ્રશ્ન સાથે એકદમ ટૂંકમાં. આ કોવેક્સિન માટે કોઈ ડોઝ અલગ નથી પાડવાના. એ જે જોન્સન એન્ડ જોન્સનની હતી વેક્સિન એના માટે અલગ છે 3 ડોઝનું શેડ્યુલ. આ કોવેક્સિનમાં તો જે રીતે મોટાને આપીએ છીએ એ જ રીતે બાળકોમાં પણ વાપરવાની છે, એટલે એની અંદર કોઈ ઇસ્યુ આવવાનું નથી. આશા રાખીએ કે બાળકોમાં પણ જલ્દી વેક્સિનેશન થઈ જાય અને જલ્દી જ આ જે સંખ્યા છે આપણે 90 ઉપર પહોંચી જઈએ અને આવનાર દિવસોમાં 100% વેક્સિનેશન ભારતની અંદર થાય જરૂરિયાત છે. કારણ કે ચીનની અંદર જે પરિસ્થિતિ છે, જો એ પરિસ્થિતિ ભારતની અંદર નથી લાવી તો ભારતના લોકોએ હજુ પણ જલ્દી વેક્સિનેશન માટે જવું પડશે, વેક્સિનેટેડ થવું પડશે. કારણ કે ઘણા બધા એવા લોકો છે કે ફર્સ્ટ ડોઝ લીધા પછી આરામથી બેસી ગયા છે કે હવે મને કશું થવાનું નથી, સેકન્ડ ડોઝની ડેટ પણ જતી રહી છે. તો તમને એ પણ કહી દઉં કે પહેલો ડોઝ તમે લીધો છે ને તમે બીજો ડોઝનો
સમય જતો રહેશે તો પહેલો ડોઝ તમારો કોઈ જ કામનો નથી, એ વેસ્ટ જતો રહેશે. એટલે હજુ પણ જો તમે સજાગ નથી, તમારા પરિવાર માટે સજાગ થઈ જજો, તમારી જાત માટે સજાગ થઈ જજો. સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય છે. હિરેનભાઈ અને અભિષેકભાઈ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. તો દર્શક મિત્રો, મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં આજના વિશેષ મુદ્દા સાથે અત્યારે બસ આટલું જ. ફરી મળીશું સેમ ચેનલ પર સેમ ટાઈમ પર નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.